સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની વકીલાત છોડીને પૂર્ણ સમય માટે દેશને સ્વતંત્ર કરવાની લડતમાં જોડાઈ ગયા હતા. સ્વાતંત્ર્ય ચળવળ માટે વલ્લભભાઈને સમગ્ર ભારતમાં સતત ફરવાનું થતું. આથી એમણે અમદાવાદમાં ભાડે રાખેલ મકાન ખાલી કરી નાખ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરી રહેલી દીકરી મણિબેનને ક્યાં રાખવા એની સરદારને ચિંતા હતી. સરદારના ખૂબ સારા મિત્ર અને સરદારની સાથે જ અમદાવાદમાં વકીલાત કરનારા ગણેશ માવડંકરે સરદારની આ ચિંતાને હળવી કરી. એમણે મણિબેનને પોતાના ઘરે જ રાખવા માટે સરદારને કહ્યું. માવડંકર પરિવાર સાથે સરદારને ઘર જેવા સંબંધ હતા. આથી મણિબેનને માવડંકરના પત્ની સાથે પણ ફાવતું હતું. મણિબેન માવડંકરજીની ઘરે રહેતા હતા. તે સમય દરમિયાન ઘણી વખત એકલા સૂનમૂન બેસી રહેતા, તો ક્યારેક રડતા પણ ખરા. ઘણી વખત માવડંકરના પત્નીના ખોળામાં માથું મૂકીને હિબકા ભરીને પણ રડતા. વલ્લભભાઈ અમુક સમય પછી કોઈ કામ માટે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે માવડંકર એને મળવા માટે ગુજરાત વિદ્યાપીઠ ગયા. મણિબેન કેટલાક સમયથી ઉદાસ રહે છે અને રડ્યા કરે છે એ વાત એમણે સરદારને કરી. સરદાર પોતાના બીજા કામોને બાજુએ રાખીને તુરંત જ પોતાની વાલસોઈ દીકરીને મળવા માટે માવડંકરજીના ઘરે આવ્યા. મણિબેનને એકાંતમાં બોલાવીને એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા, તને શું તકલીફ છે? તારી માં નથી એટલે તારા માટે તો માં પણ હું છું અને બાપ પણ હું જ છું. જે કાંઈ હોય એ પેટ છૂટી વાત કર. બેટા, તું યુવાન છે. હું સમજુ છું કે તારા પણ સપનાઓ હશે. તને કોઈ મૂર્તિઓ ગમી ગયો હોય તો એ પણ કહે. આપણે એ બાબતમાં હકારાત્મક વિચાર કરીશું. પણ તમે આમ ઉદાસ રહો અને રડ્યા કરો એ મને પણ ન જ ગમે. તમે રડ્યા કરો તો લોકોને એમ લાગે કે હું તમને કંઈ દુઃખ આપતો હોઈશ. માટે જે કંઈ હોય એ વાત મને દિલ ખોલીને કરો. મણિબેને કહ્યું, બાપુ, તમે વિચારો છો એવું કંઈ જ નથી. બસ મને તો તમારા વગર એકલું લાગે છે. તમે જ્યારે વકીલાત કરતા ત્યારે આપણે બધા કેવા સાથે રહેતા અને કેવી રાજાશાહી જિંદગી જીવતા. આજે તમારા ઘસાઈને જીર્ણ થઈ ગયેલા જબ્બાને જોઈને મને બહુ દુઃખ થાય છે. એટલે ક્યારેક લાગી આવે છે. મિત્રો, સરદાર સાહેબ આજથી 100 વર્ષ પહેલાં પણ એમની યુવાન દીકરી સાથે ખુલીને વાત કરી શકતા હતા. તમે જરા તમારી જાતને પૂછી જોજો કે તમે તમારા સંતાનોને સાથે બેસાડીને ખુલીને બધી વાત કરી શકો છો ખરા? આજે જે મા બાપ પોતાના દીકરા દીકરીઓ સાથે ખુલીને વાત નથી કરી શકતા એને સંતાનો ખોઈ બેસવાની નોબત આવીને ઊભી જ રહેશે.